નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે। રેશન કાર્ડ ધારકોને મિત્રો ખુશખબર આવી છે। જો રેશન કાર્ડ ધારકો આ એક કાર્ડ કઢાવશે તો તેમને 8 મોટા લાભો થશે। તો મિત્રો આ કાર્ડ કયું છે અને કઈ રીતે કઢાવવું તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું આ કાર્ડનું નામ શું છે। તો મિત્રો આ કાર્ડનું નામ છે ઈ નિર્માણ કાર્ડ, જે મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ઈ નિર્માણ કાર્ડના લાભ કઈ જગ્યાએ અને કઈ રીતે ઉપયોગમાં આવે છે તેની આપણે માહિતી મેળવીએ તો મહિલાઓ, શ્રમિક, પ્રથમ 2 ડિલિવરીમાં દરેક ડિલિવરી માટે 27,500ની મિત્રો સહાય આપવામાં આવે છે। શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે 1,60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તેમજ મિત્રો હાઉસિંગ સબસિડી 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને આકસ્મિક મૃત્યુ હેઠળ રૂપિયા 3 લાખ અને અંતિમ સંસ્કાર યોજના હેઠળ 7,000ની સહાય આપવામાં આવે છે। વધુમાં જાણીએ તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બાળ યોજના હેઠળ પુત્રીના નામે મિત્રો 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પૌષ્ટિક ભોજન શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે। વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં રૂપિયા 3 લાખની સહાય। શિક્ષણ માટે દરેક 2 બાળકો માટે 500 થી રૂપિયા 40,000ની સહાય આપવામાં આવે છે। તેમજ મિત્રો ઇલેક્ટ્રિક બાઇક 2 વ્હીલર્સની ખરીદી પર સબસિડી પણ આપવામાં આવે છે। હવે મિત્રો જાણીશું કે ઈ નિર્માણ કાર્ડ કોણ કઢાવી શકે અને કોણ કઢાવવા પાત્રતા છે। તો અસંગઠિત ક્ષેત્રે બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો, ફેક્ટરી વર્કર્સ, બાંધકામ વર્કર્સ, જેમાં ધાબા ભરવાથી લઈને સોલર ફિટિંગ કરનારા તમામ શ્રમિકોનો સમાવેશ કરવામાં આવે છે। વધુમાં જાણીએ તો ઈ નિર્માણ કાર્ડ માટે લાભાર્થીની ઉંમર 18 થી 60 વર્ષની મર્યાદામાં મિત્રો હોવી જોઈએ। છેલ્લા 12 મહિનામાં શ્રમિકે શ્રમિકી તરીકે 90 દિવસ કામ કરેલું હોવું જોઈએ। હવે જાણીશું કે ઈ નિર્માણ કાર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ હોવી જોઈએ। આવકનો દાખલો, છેલ્લા 12 મહિનામાં 90 દિવસ શ્રમિકે તરીકે કામ કર્યું છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ઉંમરનો પુરાવો, જે વ્યવસાય કરો છો તેવું સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। તો મિત્રો ઈ નિર્માણ કાર્ડ માટે આટલા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે। હવે મિત્રો જાણીએ તો ઈ નિર્માણ કાર્ડ ક્યાંથી કઢાવવું। તો ગુજરાત સરકારની મોબાઈલ એપ અથવા તો પોર્ટલ ઈ-નિર્માણ.bocw.gujarat.government.in પરથી રજીસ્ટ્રેશન કરી કઢાવવાનું રહેશે। ગ્રામ્ય કક્ષાએ VCA મારફતે પણ કાર્ડ કઢાવી શકો છો। તેમજ મિત્રો શહેરી કક્ષાએ CSC પર જઈ રજીસ્ટ્રેશન કરાવી કઢાવી શકો છો। આશા રાખું છું કે મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો આવા નવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળતું રહે।